આ મુઠિયા ચા સાથે આપણે બહાર ગામ ગયા હોય તો નાસ્તામાં પણ લઈ જઈ શકીએ છીએ. સાંજે હળવું ખાવું હોય તો મુઠિયાને ચા પણ સરસ લાગે છે. એના માટે મેં ફાંગના પાન લઈ લીધા છે. પહેલાંથી જ મેં ધોઈને એને ચોખ્ખા કરીને કોરા કરી લીધા હતા. આવી રીતે આપણે એકદમ કોરા કરી લેવાના અને હવે આપણે એને સુધારી લઈશું. આ રીતે ભેગા કરી લેવાના. આ રીતે આપણે એને ઝીણા ઝીણા સુધારી લઈશું. આપણે સરસ રીતે કટિંગ કરી લીધું છે. હવે આની અંદર નાખવાનો આપણે બીજો મસાલો કરી લઈશું. આપણે ચોપર લઈ લઈશું. સૌથી પહેલાં આપણે મરચાં લઈ લઈશું. મેં 5 થી 6 નંગ મરચાં લીધા છે. આદું લઈ લઈશું અને લસણની 5-6 કળી લઈ લઈશું. આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે. હવે આપણે મુઠિયાના બીજા મસાલા કરી લઈશું. મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. મેં ભાખરીનો જ લોટ લીધો છે. 1 બાઉલ જેટલો લોટ લઈ લેવાનો. ચણાનો લોટ લઈ લઈશું. અડધો વાટકો ચણાનો લોટ. આપણે આ ભાજી એડ કરી દઈશું. 1 બાઉલ લોટ લીધો હોય એટલે 1 બાઉલ ભાજી લઈ લેવાની. આપણે આદુ મરચાં લસણ ક્રશ કર્યા હતા એ પણ લઈ લઈશું. સૌથી પહેલાં આપણે હળદર એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, થોડુંક લાલ મરચું એડ કરશું અને લીંબુનો રસ એડ કરી દઈશું. 1 લીંબુનો રસ લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કુકિંગ સોડા એડ કરી દઈશું અને મોણ માટે તેલ એડ કરી દઈશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતું જવાનું, લોટ બાંધતું જવાનું. આનો લોટ આપણે રોટલીનો પણ નહીં અને ભાખરીનો પણ નહીં, એ રીતનો બાંધવાનો છે. સરસ આપણો મુઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર થોડુંક તેલ લગાવી દઈશું. આપણે સરસ મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને મુઠિયા વાળીને બાફવા મૂકી દઈશું. હવે હું મુઠિયા વાળી લઈશ. મુઠિયા મૂકવા માટેની મેં પ્લેટ પહેલાંથી જ લઈ લીધી છે. આને આપણે થોડું તેલ લગાવી દઈશું. હવે આપણે જેવી રીતે મુઠિયા વાળવા હોય એ રીતે આ રીતે પણ મૂકી શકાય છે અને આ રીતે રોલ કરીને પણ મૂકી શકાય છે. હું અત્યારે આવી રીતે રોલ કરું છું. થોડા દૂર દૂર મૂકવાના. આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લઈશું. મેં પહેલાંથી જ ઢોકળિયું મૂકી દીધું હતું. પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મુઠિયાની પ્લેટ તૈયાર કરી હતી એ મૂકી દઈશું. ઢાંકી દઈશું અને 15 મિનિટ સુધી થવા દઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈ લઈએ. સરસ ફૂલી ગયા છે. ચેક કરી લઈએ. આપણી છરી એકદમ ક્લીન આવે છે એટલે આપણા મુઠિયા પરફેક્ટ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ મુઠિયા લઈ લઈશું. આ રીતે આપણે બીજા મુઠિયા પણ મૂકી દઈશું. ઢાંકી દઈશું. આને પણ 15 મિનિટ સુધી રહેવા દઈશું. જોઈ લઈએ. આપણા બધા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આના કટકા કરી લઈશું. જેટલી સાઈઝના કટકા કરવા હોય એટલા કટકા કરી લેવાના. આ રીતે આપણે બધા કટકા કરી લઈશું.
આપણે મુઠિયા વઘારવા માટે સૌથી પહેલા તાસડો લઈ લઈશું. તેલ મૂકી દઈશું. સૌથી પહેલા આપણે રાઈ લઈ લઈશું. અડધી ચમચી જીરું, હિંગ, તલ એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન. હવે આપણે આ મુઠિયા એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર આપણે આવી રીતે ફેરવતું રહેવાનું. થોડા ક્રન્ચી કરવાના એટલે સરસ લાગે. આપણે 2-3 મિનિટ સુધી આવી રીતે ફેરવશું એટલે સરસ ક્રન્ચી થવા માંડશે. આ રીતે થોડા બ્રાઉન થવા લાગશે. એ મુઠિયા બહુ જ ટેસ્ટી લાગે છે. આપણા મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા ફાંગના પાનના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. થોડીક કોથમીરથી ગાર્નિશ કરી લઈશું.